સદગમય સમતો અમૃતમ ગમય યમ શૈવા સमुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो बुद्धा भूत इति प्रमाणपटव करते नैयायिका अर्हन्नित्यसचीनशासनरता कर्मेति मीमांसका सोऽयं वै विदधातु वाञ्छितफलं त्रैलोक्यनाथो हरिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमः शिवाय। गुरुवे सच्चिदानन्दमूर्तये नमस्तस्मै 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 नमो नमः। सहना सहनौ भुनक्तु सवीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै मा विद्विषावहै मा विद्विषावहै। ओम शांति शांति शांति। वंदनीय संत समाज, आदरणीय विद्वत समाज, सज्जनों, माताओं, बहनों तथा सबने जय। આજે મારી ષષ્ઠી પૂર્તિનો મહોત્સવ છે. તે પ્રસંગે આપ સર્વનું ધ્યાન મારા સામાન્ય જીવન પ્રતિ ન આકર્ષતા સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ પ્રતિ આકર્ષણ તો તે અધિક યોગી બનાશે. તેનાથી આપ સર્વને પ્રેરણા સંપ્રાપ્ત થશે. આ ભારત ભૂમિ ઋષિ મુનિઓની તપોભૂમિ. અહીંના પવિત્ર અરણ્યોમાં વિશ્વ કલ્યાણ અર્થે વિચાર અને આચારનું જેવું ઉત્કૃષ્ટ અનુષ્ઠાન થયું છે તેવું ઉત્કૃષ્ટ અનુષ્ઠાન વિશ્વની કોઈ પણ ભૂમિ પર થયું નથી. એમ કહીએ તો પણ ચાલે કે ભારતનો સનાતન ધર્મ અમર ધર્મ છે, સર્વ ધર્મ છે, માનવ ધર્મ છે, દેવ ધર્મ છે. તેનામાં સંકીર્ણતા નથી. જેના દ્વારા વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને અખિલ વિશ્વનો અભ્યુદય થઈ શકે તે જ ધર્મ. જેના સમ્યક અનુષ્ઠાન દ્વારા
તેનું પશુત્વ અને દાનવત્વ વિનષ્ટ થાય અને તેમના સ્થાને ક્રમશઃ માનવત્વ અને દેવત્વ વિકસે તેનું નામ ધર્મ. આ ધર્મના બે પ્રધાન અંગો હોઈ શકે, સામાન્ય અને વિશેષ. તેમાં સામાન્ય ધર્મ સમાજના સાધારણ મનુષ્યો અર્થે હોય. તેના અનુષ્ઠાન દ્વારા તેઓ અર્થકામની ઉપલબ્ધિ કરે અને કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના તંત્રો સુવ્યવસ્થિત રાખે. બીજો વિશેષ ધર્મ રાષ્ટ્રના અસાધારણમાં અસાધારણ મનુષ્ય માટે હોય. તેના અનુષ્ઠાન દ્વારા તે મોક્ષ, ઈશ્વર અથવા પરમ તત્વની ઉપલબ્ધિ કરે અને વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર તથા અખિલ વિશ્વના તંત્રોને સુવ્યવસ્થિત રાખે. જો કે એ સત્ય છે કે સર્વશ્રેષ્ઠ સંત કોઈ એક દેશમાં જન્મેલો હોય છે, પરંતુ તે જ દેશનો હોતો નથી, સમસ્ત વિશ્વનો હોય. તે પ્રભુનો પ્રતિનિધિ હોવાથી વસુધૈવ કુટુંબકમ, અખિલ વિશ્વ પોતાનું જ કુટુંબ છે એવું માનતો હોય છે અને તે માન્યતા અનુસાર વર્તતો પણ હોય. પ્રાચીન ભારતમાં આ સનાતન ધર્મનો સાક્ષાત્કાર કરનારા એવા મહાપુરુષો થયા છે કે જેમણે જીવન પર્યંત અરણ્યમાં જ નિવાસ કર્યો હતો. અસંખ્ય રાજા મહારાજાઓ અને અસંખ્ય શ્રીમંત શિષ્યો હોવા છતાં પણ જેમણે કટી પર માત્ર એક કૌપિન ધારણ કરી જીવનના સમસ્ત વર્ષો વિતાવ્યા હતા. કંદમૂળ દ્વારા જ ઉદર નિર્વાહ કર્યો હતો. અરે, જેમણે સ્વ શરીર પર પણ મહત્વ રાખ્યું નથી, તે એકાદા કુટુંબ પર, એકાદા સમાજ પર કે એકાદા રાષ્ટ્ર પર મહત્વ રાખે જ શી રીતે? તેમણે આ સનાતન ધર્મને વિશ્વ ધર્મ બનાવવા અર્થે એક પણ યોજના ઘડી નથી. તેમણે આ સનાતન ધર્મને વિશ્વ ધર્મ બનાવવા અર્થે એક પણ યોજના ઘડી નથી. તેથી સનાતન ધર્મે અદ્યાવધિ સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કર્યું નથી. સનાતન ધર્મના વ્યક્તિત્વની સંરક્ષા વિધિ વિશ્વના સમસ્ત ધર્મો કરતા નિતાંત ભિન્ન છે. એના આચાર્યોએ પોતાના વર્ગની વિપુલ જનસંખ્યાને કોઈ કાળે મહત્વ આપ્યું નથી. જેનો વર્ગ મોટો તેનો ધર્મ શ્રેષ્ઠ એ માન્યતા બ્રહ્મપૂર્ણ છે. આ કારણે તે સદવિચાર અને સદાચારને અનુસરે તે જ સનાતન. આ જ તેમનો પ્રધાન સિદ્ધાંત રહ્યો. વળી તેમણે દયા, પ્રલોભન કે ભય દર્શાવી કોઈ પણ વિધર્મીને ધર્માંતર કરાવીને વર્ગની વૃદ્ધિ કરી નથી. એટલું જ નહીં, જેણે જેણે ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે તેનો તેમણે સદા માટે બહિષ્કાર કર્યો છે. સરિતાઓ સાગરને મળવા દોડી છે, પરંતુ આજ સુધીમાં કોઈ સાગર સરિતાને મળવા દોડ્યો નથી. લોઢું જ લોહચુંબકથી આકર્ષાય છે, નહીં કે લોહચુંબક લોઢાથી. સનાતન ધર્મ સદા પ્રલોભનોથી દૂર જ રહ્યો છે, તેથી તેની મર્યાદા કદાપી લોપાઈ નથી. સત્ય સર્વનું છે. તેના પર કોઈ પણ વ્યક્તિ, કુટુંબ, સમાજ કે રાષ્ટ્રની મુદ્રા ન હોઈ શકે. હા, આપણા સગડા પર સત્યની મુદ્રા હોય તે અધિક યોગ્ય છે. વિશ્વોદય મહાપુરુષો સર્વપ્રથમ સત્યનો સાક્ષાત્કાર કરે, પછી તે સત્ય જ તેમને માર્ગદર્શન આપે છે. સત્ય જ તેમનો સંપ્રદાય, સત્ય જ તેમનો ઈશ્વર અને સત્ય જ તેમનો ગુરુ હોય છે. સત્યનો પ્રચાર સ્વયં સત્ય જ કરે છે. સત્યનો પ્રચાર સ્વયં સત્ય જ કરે છે. માનવ સત્યનો નહીં, પાઠનો પ્રચાર કરે છે. અર્વાચીન વિશ્વે ભૌતિક વિજ્ઞાનને વિકસાવ્યું હોવાથી માનવ માનવનો મિત્ર બની શત્રુ બની ગયો છે. તે જળનું સતત ચિંતન કરી સ્વયં જળ બની ગયો છે. પ્રાચીન ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ભારતે પણ એક કાળે ભૌતિક વિજ્ઞાનને વિકસાવીને તેને ચરમસીમા પર્યંત પહોંચાડ્યું હતું.
પરંતુ તેના દુષ્પરિણામોની સમીક્ષા કરી તેની ઉપેક્ષા કરીએ. જો તેને ભૌતિક વિજ્ઞાનની સાથે આધ્યાત્મિક વિજ્ઞાનને પણ વિકસાવીને તેની ચરમ સીમા પર ન પહોંચાડ્યું હોત તો તે ભૌતિક વિજ્ઞાનની સમુચિત સમીક્ષા અને ઉપેક્ષા ન કરી શકે. ભૌતિક વિજ્ઞાન વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને બહિર્મુખ બનાવે છે. તેનાથી સુખ, અશાંતિ અને શોક વિના અન્ય કંઈ પ્રાપ્ત થતું નથી. આધ્યાત્મિક વિજ્ઞાન વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને સમસ્ત વિશ્વને અંતર્મુખ બનાવે છે. તેનાથી સુખ, શાંતિ અને આનંદની ઉપલબ્ધિ થાય છે. જો કે સંસ્કૃતિ શબ્દ તો આજે સર્વના મુખમાં રમે છે, પરંતુ સ્વજીવન, કુટુંબ, સમાજ અને રાષ્ટ્રમાં તેની સુપ્રતિષ્ઠા કેવી રીતે કરવી તે ઘણા ઓછા જણાય. એમ કહીએ તો પણ ચાલે કે આજે ભારતમાં સંસ્કૃતિની અને સંસ્કૃતિ શબ્દની જેટલી અને જેવી ઉપેક્ષા થઈ રહી છે તેટલી અને તેવી ઉપેક્ષા ક્યારે પણ થઈ. સંસ્કૃતિ રાષ્ટ્રવાસીઓને એક નિર્ણિત જીવન પદ્ધતિ પ્રદાન કરે છે. હા, યુગે યુગે એના સ્થૂળ સ્વરૂપમાં પરિવર્તન અવશ્ય થાય છે, પરંતુ તેનાથી તેના સૂક્ષ્મ સ્વરૂપનું વિસર્જન થતું નથી. કારણ કે તે કોઈ પરિવર્તન કોઈ ઉચ્ચ કોટીનો સંત જ કરે છે. પરિણામે સંસ્કૃતિના શરીર, પ્રાણ અને આત્માની સંરક્ષા થાય છે. સંસ્કૃતિ પ્રજાના શીલ, સંયમ, સ્નેહ, સદવિચાર, સદાચાર, સેવા, સમર્પણ ઇત્યાદિ દૈવી ગુણોની સુરક્ષા કરે છે અને તેને ઉન્નતિના પથની પ્રવાસી બનાવી દે છે. સંસ્કૃતિનો સર્જક જેટલો મહાન હોય છે તેટલી તેની સંસ્કૃતિ મહાન હોય છે. જો સર્જકની મહાનતા કોઈ એકાદા રાષ્ટ્ર અથવા રાષ્ટ્રના એકાદા પ્રદેશને જ આવરી લેતી હોય છે તો તે સંસ્કૃતિ સામાન્ય સંસ્કૃતિ ગણાય છે. પરંતુ જો સર્જકની મહાનતા અખિલ વિશ્વને આવરી લેતી હોય છે તો તે સંસ્કૃતિ વિશેષ સંસ્કૃતિ ગણાય છે. અહીંની સંસ્કૃતિ, જેને ભારતીય સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ કે બ્રાહ્મણ સંસ્કૃતિ કહેવામાં આવે છે, તે સંસ્કૃતિ અમર સંસ્કૃતિ, વિશ્વ સંસ્કૃતિ, માનવ સંસ્કૃતિ અથવા દેવ સંસ્કૃતિ છે. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન વિશ્વ પર તેનો પ્રભાવ અક્ષુણ્ણ રહ્યો છે. સનાતન સંસ્કૃતિ ધર્મ સાથે અને ધર્મ યોગ અથવા ઈશ્વર સાથે સંબદ્ધ છે. સંસ્કૃતિ સંસ્કાર વિધાન કરે. સંસ્કારોની વિષમતા જ કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં વિદ્વેષ ઉત્પન્ન કરી અસંખ્ય વર્ગો ઉજારે છે. આ કારણે વિશ્વ સંસ્કૃતિ, માનવ સંસ્કૃતિ અથવા દેવ સંસ્કૃતિમાં સંસ્કાર સામ્ય અનિવાર્ય છે. અખિલ વિશ્વમાં ધર્મ અને સંસ્કૃતિના નામે જે સંઘર્ષો થયા છે તે સંઘર્ષો અધર્મી અને અસંસ્કૃત માનવોએ જ ઉભા કરેલા છે. ધર્મ અને સંસ્કૃતિ સંઘર્ષ જન્માવતા નથી, સંઘર્ષ જમાવે છે. જે પક્ષ યુદ્ધ કે દમન દ્વારા એકતા સ્થાપે છે તે પક્ષ ધર્મ કે સંસ્કૃતિનો નથી, અત્યાચારીઓનો પક્ષ છે. ધર્મ કે સંસ્કૃતિનો પક્ષ અન્ય સાથે યુદ્ધ કરતો જ નથી, તે તો સ્વયં સાથે સંઘર્ષ કરી પોતાને સંશુદ્ધ બનાવે. ધર્મ ક્રાંતિ શાંતિ, સદાચાર અને નિર્દોષતાની સંસ્થાપના કરે છે. ધર્મ ક્રાંતિ શાંતિ, સદાચાર અને નિર્દોષતાની સંસ્થાપના કરે છે. અધર્મ ક્રાંતિ અશાંતિ, દુરાચાર અને દુષ્ટતાની સંસ્થાપના કરે છે. ગૌરવંતા આજ ભારતે પોતાના અભ્યુદય કાળમાં અખિલ વિશ્વને ધર્મ અને સંસ્કૃતિની મહત્તા અવગત કરાવી હતી. તે જ ભારત આજે ગૌરવહીન બની ધર્મ અને સંસ્કૃતિની મહત્તા વિસરતો જાય. જે ભારતમાં રાજા પ્રજાએ ધર્મ અને સંસ્કૃતિ અર્થે અસંખ્ય બલિદાનો આપ્યા છે, તે જ ભારતની પ્રજા આજે ધર્મ અને સંસ્કૃતિની ઉપેક્ષા કરી રહી છે. જ્ઞાનનું શ્રેષ્ઠ અવલંબન સત્શાસ્ત્ર, ભક્તિનું શ્રેષ્ઠ અવલંબન સંગીત અને નૃત્ય તથા યોગનું શ્રેષ્ઠ અવલંબન પ્રાણાયામ છે. આ ત્રણેય ઉપાસનાના વિધિઓએ
ધર્મ અને સંસ્કૃતિને જન્મ આપ્યો. તેમના દ્વારા તન મનની સંશુદ્ધિ થાય છે. તન મનની સંશુદ્ધિ વિના પરમેશ્વર કે પરમ તત્વની પ્રાપ્તિ અસંભાવિત છે. દેવ મંદિરો અથવા પ્રાર્થના મંદિરોનું મહત્વ વિશ્વના સમસ્ત ધર્મોએ સમાન રીતે સ્વીકાર્યું. સમસ્ત વિશ્વમાં પ્રાચીન કાળથી આ દેવ મંદિરોની કે પ્રાર્થના મંદિરોની સંસ્થાપના ધર્માચાર્યો જ કરતા આવ્યા છે. મંદિરો ધર્મના ધામો, સંસ્કૃતિના કેન્દ્રો અને સેવાના તીર્થો છે. સમાજમાં આજે માનવતાના જે આછા પણ દર્શન થાય છે તેનું સંપૂર્ણ શ્રેય દેવ મંદિરો તથા તેમના પ્રેરક સુશીલ સંતોને. મંદિર રૂપી મૂળમાંથી ધર્મ અને સંસ્કૃતિનો સ્ત્રોત સમસ્ત વિશ્વમાં પ્રસરેલો છે. મંદિર ધર્મ અને સંસ્કૃતિનું મસ્તક છે. તેનો વિનાશ તે ધર્મ અને સંસ્કૃતિનો વિનાશ છે. મંદિર ધર્મ અને સંસ્કૃતિનું મસ્તક છે. તેનો વિનાશ તે ધર્મ અને સંસ્કૃતિનો વિનાશ છે. અર્વાચીન ભારતમાં જનસેવા કરનારી અગણિત સંસ્થાઓ છે અને બીજી પણ અગણિત સંસ્થાઓ ઉભી થતી જાય છે. આ સમસ્ત સંસ્થાઓનું ઉદ્ગમ સ્થાન મંદિરો છે. પ્રાચીન ભારતમાં જ્યારે આજની એક પણ સંસ્થા નહોતી અને માત્ર મંદિરો જ હતા ત્યારે પણ સમાજ સેવાના કાર્યો ઉત્તમ રીતે થતા હતા. આથી સિદ્ધ થાય છે કે દેવ મંદિરો માત્ર પ્રાર્થના મંદિરો, પ્રેરણા મંદિરો કે સેવાના કેન્દ્રો નહીં, અપિતુ સમાજના સુખ દુઃખ નું ચિંતન કરનારા જાગૃત શુભેચ્છકો હતા. મંદિરો પથ્થરની મૂર્તિને ભગવાન માનનારાઓના પાગલખાના નથી. મંદિરો પથ્થરની મૂર્તિને ભગવાન માનનારાઓના પાગલખાના નથી. મંદિરો તો માનવતાની શાળા, શાંતિ નિકેતન, સમાધાન ભૂમિ, આશ્વાસન કેન્દ્ર, પ્રેરણા ભૂમિ અને ધ્યાનાલય. જેમ સરિતામાં સ્નાન કરી મનુષ્યો તનના મેલોને નિવૃત્ત કરે છે તેમ ભાવુકો આ દેવગૃહ અથવા પ્રાર્થના મંદિર રૂપી શુદ્ધિની સરિતામાં સ્નાન કરી મનના મેલોને નિવૃત્ત કરે છે. આજે ગોકુલ, વૃંદાવન, કાશી, પ્રયાગ, હરિદ્વાર, અયોધ્યા, દ્વારકા કે ડાકોર વળી દોડનારા યાત્રીઓની સંખ્યા વિપુલ છે. આ ક્રમ કઈ 1-2 વર્ષથી આરંભાયો નથી. એના આરંભને તો સહસ્ત્રો વર્ષ થવા આવ્યા છે. તેમાં કદાપી ઓટ આવી નથી. સ્થૂળ દ્રષ્ટિથી અવલોકનારા અને સ્વયંને શ્રેષ્ઠ બુદ્ધિમાન માનનારા તાર્કિકો ભલે તે ભાવુકોને ભૂલા પડેલા માને, પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકનારા અને અતિ નમ્ર પ્રૌઢ અનુભવીઓ તો તેમને માર્ગે ચડી ગયેલા માને. આ દેવગૃહોના ભગવાન ભલે જળ જણાતા હોય, પરંતુ તેમણે અગણિત ભાવુકોને ભિન્ન ભિન્ન પ્રકારના આશ્વાસનો, ભિન્ન ભિન્ન પ્રકારની તૃપ્તિ અને શાંતિ તથા ભિન્ન ભિન્ન પ્રકારના સમાધાનો આપ્યા. એમ કહીએ તો પણ ચાલે કે આ મંદિરોએ કરોડો મનુષ્યોના ભાગેલા અહીંયા પુનઃ આખા કરી આપ્યા છે. મંદિરોના દેવો નિરાધારોનો આધાર, હતાશોની આશા, અંધોની આંખ, પંગુઓના પગ, મૂકોની વાણી અને હારેલાઓની ભાવિ જીત છે. જ્યારે માતા, પિતા, બંધુ, ભગિની, પત્ની, પુત્ર, પુત્રી, મિત્ર, સ્વજનો, પ્રિયજનો, વૈદ્ય ઇત્યાદિ સહાય નથી કરી શકતા ત્યારે આ મંદિર જ સમસ્ત ભાવોની પૂર્તિ બની જાય. આ દેવ મંદિરો કે પ્રાર્થના મંદિરો અંધશ્રદ્ધાળુઓના અડ્ડા નથી, પરંતુ સમાજ શુભેચ્છક ધર્માચાર્યોએ પ્રદાન કરેલી મનોવિજ્ઞાનની પ્રયોગશાળાઓ છે. ઈષ્ટદેવના દર્શન દ્વારા કે તેમની હૃદયપૂર્વકની પ્રાર્થના દ્વારા કરોડો ભાવુક સ્ત્રી પુરુષો
નિરાશાના મહાનિધિને તરીને બહાર ઉતર્યા છે અને નવજીવન પ્રાપ્ત કરી શક્યા છે. આ પરમ સત્યને સ્વીકારવું જ પડશે. મંદિરોમાં નિયમિત જનારાઓના જીવનનું વિશ્લેષણ કરવાથી સિદ્ધ થાય છે કે મંદિરો મનોવિજ્ઞાનની પ્રયોગશાળાઓ. જો કોઈ પણ વિજ્ઞાન માત્ર તર્કથી જ સિદ્ધ થઈ શકતું હોત તો પ્રયોગની આવશ્યકતા જ ન રહે. પરંતુ તર્કની સત્યતા સિદ્ધ કરવા અર્થે પ્રયોગની અનિવાર્ય આવશ્યકતા રહે છે. પ્રયોગથી સિદ્ધ થયેલો તર્ક નહીં સત્ય બની જાય છે. મંદિરો મનોવિજ્ઞાનની પ્રયોગશાળાઓ છે. આ તર્ક માત્ર તર્ક નથી, પ્રયોગ સિદ્ધ સત્ય છે. કારણ કે તેના પરિણામો આપણી દ્રષ્ટિ સમ્મુખ પ્રત્યક્ષ છે. જે પરિણામોને અવલોકીને પણ સત્યને સ્વીકારતો નથી તે વિજ્ઞાન વેચતા નથી. વિજ્ઞાન ને ન સમજનારો દુરાગ્રહી છે. તેના અભિપ્રાયમાં સત્ય નથી. વૈદ્ય જયારે રોગીને ઔષધ આપે છે ત્યારે તે ઔષધ કઈ કઈ વનસ્પતિઓના સંમેષણથી બન્યું છે તે કહેતો નથી. તે કહેવાની આવશ્યકતા પણ હોતી નથી અને રોગી પણ તે વિષયમાં જિજ્ઞાસા પ્રદર્શિત કરતો નથી. તેને તો માત્ર રોગ વિનષ્ટ થાય તે જ મહેચ્છા હોય. તે જ રીતે વ્યક્તિના ભાવો, તર્કો અને ક્રિયાઓનું દિશા પરિવર્તન કઈ રીતે થાય છે તે જનહિતેચ્છુ ધર્માચાર્યો કહેતા નથી. તે કહેવાની આવશ્યકતા પણ હોતી નથી. વ્યક્તિના મનમાં જે તર્કો ઉદ્ભવે છે તે તર્કો પૂર્વ સંસ્કારો પર આધારિત હોય છે. આ કારણે અવાંછિત તર્કના દિશા પરિવર્તન અર્થે પૂર્વ સંસ્કારોને અનુરૂપ વાંછિત તર્કનો આશ્રય ગ્રહણ કરવો પડે. આ સિદ્ધાંતની સ્પષ્ટતા અર્થે હું આપને એક સત્ય ઘટના કહું. મનોવિજ્ઞાનની સિદ્ધિ અર્થે કલ્પિત ઘટનાઓ નહીં, સત્ય ઘટનાઓ જ અપેક્ષિત હોય. હું ધારું છું આ ઘટનાને 30 વર્ષ થયા હશે. તે સમયે હું રાજપીપળા સંસ્થાનમાં આવેલા અનિતા ગ્રામમાં પ્રાતઃકાલે ગીતા પાઠશાળા ચલાવતો અને સાયંકાલે ગીતા પ્રવચન કરતો. તે સુશિક્ષિત અને સંસ્કારી હતો. તેથી સભાસ્થાન શ્રોતાઓથી સંપૂર્ણ ભરાઈ જતો. હું નવો સંન્યાસી હતો, તેથી મારામાં ત્યાગનો મદ અધિક હતો. વળી નવોદિત સાહિત્યકાર પણ હતો, તેથી વારંવાર પાંડિત્યનું પ્રકાશન પણ કરી બેસતો હતો. એક માસના સંસર્ગ પછી ગ્રામને મારા પર અપાર મમત્વ ઉપજ્યું હતું. પરિણામે કોઈ પણ સમયે મારા નિવાસ સ્થાન પર 25-50 ભાઈ બહેનો બેઠેલા મળી આવ્યા. હું શ્રી છોટાલાલ કાશીનાથ ઉપાધ્યાયના મેળા પર રહેતો. તેઓ તેમના પત્ની ભગવતી ચંદ્રમણીબા અને તેમના નાના મોટા પુત્ર પુત્રીઓ મારી સ્નેહપૂર્વક સેવા કરતા. એક દિવસે હું મારા નિવાસ સ્થાને હિંચકા પર બેઠો હતો અને મારી સામે આશરે 10-12 નાટક ભાઈ બહેનો બેઠા હતા. મારા વાણી અને વર્તનમાં અન્યના ધ્યાનને આકર્ષે તેટલા સ્ફૂર્તિ અને પ્રસન્નતા હતા. મને વિનોદપૂર્વક બોલવાનો અભ્યાસ હતો, તેથી સગા મારા પર પ્રસન્ન રહેતા હતા. અમારો વાર્તાલાપ ચાલી રહ્યો હતો ત્યાં અચાનક ચંદ્રમણી બા મેળા પર આવ્યા. તેઓ મારી પાસે આવ્યા એટલે મેં સ્મિતપૂર્વક પૂછ્યું, આ બધું શું છે? નજર ઉતારવાની સામગ્રી? હા. કોની નજર ઉતારવાની? આપની. હું ખડખડાટ હસી પડ્યો. પછી બોલ્યો, મારી નજર ઉતારવાની? હા. મારામાં એવું શું છે કે કોઈની મને નજર લાગે? ચંદ્રમણી બા ઘણા ભોળા, ભલા અને ભાવુક હતા. તેઓ મને ઘણા ચાહતા હતા. હું પણ તેમને ઘણો ચાહતો હતો. તેઓ વયમાં મારાથી મોટા હતા. એમ તો મારી નાનકડી પુત્રી હોય તે રીતે વર્તતા. મારામાં એવું શું છે કે કોઈની મને નજર લાગે? આ વાક્ય સાંભળી તેઓ સંકોચપૂર્વક બોલ્યા, નારાયણ, આપની વાણી અતિશય મધુર છે. આ કેવળ મારા અનુભવની વાત નથી, આખા ગામના અનુભવની વાત છે. હું ગંભીર બની. મને લાગ્યું વધારે પડતી વાચાળતા અને વધારે પડતી ચંચળતા યોગ્ય નથી. પૂછું, મારી વાણી સાથે નજરને શો સંબંધ છે? તેઓ બોલ્યા, નારાયણ, તમને 2 દિવસથી જ્વર આવે છે.
મને લાગે છે તમારી વાણી પર કોઈની નજર લાગી. મને પાછું વાંચવું આવ્યું, પરંતુ મેં તેને દાદી રાખ્યું, પ્રગટ ન થવા દીધું. જો કે ત્યારે કહેવાનું મન તો થયું હતું કે જો નજર વાણીને લાગી હોય તો જીભને જ્વર આવવો જોઈતો, તેને સ્થાને શરીરને જ્વર કેમ આવ્યો? પરંતુ મેં મૌન જ છે અને તેમને નજર ઉતારવા દીધી. જયારે થાળીમાં મૂઠી વાળકી સુધરેણ ચોંટી ગઈ ત્યારે તેમની મુખ મુદ્રા પર પ્રસન્નતા પ્રસરી ગઈ. તેઓ બોલી ઉઠ્યા, નારાયણ જુઓ વાળકી કેવી ચોંટી ગઈ. હું નહોતી કેતી, નજર જ લાગી. મને તો ભય હતો કે આપ મને નજર નહીં ઉતારવા દો, પરંતુ હું તો દ્રઢ નિશ્ચય કરીને જ આવી હતી કે નજર ઉતારીશ જ. વિનોદ કરવાની મારી નિત્ય પ્રવૃત્તિ હતી, એટલે વળી પાછો વિનોદ વૃત્તિએ ઉઠાવો માર્યો. છતાં તેને દાદી મેં ગંભીર મુખે કહ્યું, હવે જ વર ગયો. મારા ઉત્તરથી તેઓ સંતોષ પામ્યા અને થોડી વારમાં બધું સમેટી લઈને નીચે ચાલ્યા. સામે બેઠેલા નાટકોમાં એક વકીલ બંધુ હતા, તેમનાથી બોલ્યા વિના ન રહી શકાય. તેઓ બોલ્યા, સ્વામીજી આપ તો નવા યુગના છો, આપના વિચારો ઉદાત્ત છે, છતાં મને આશ્ચર્ય એ થયું કે આપ એમને પણ માનો છો. મેં વિરોધ કર્યો, હું વૈજ્ઞાનિક છું, એમને માનતો નથી, વિજ્ઞાન ને માનું. તો શું નજર ઉતારવામાં વિજ્ઞાન હતું? હા, કૃપા કરીને સ્પષ્ટ સમજાવો. સાંભળો, મને બે દિવસથી સામાન્ય જ્વર આવે, તેથી ચંદ્રમણીબાના મનમાં તર્ક જન્મ્યો કે મને કોઈની નજર લાગી. જો મેં તેમના તર્કના વિનાશ હશે તેમની સાથે વાદ વિવાદ કર્યો હોત તો સંભવ છે કે ઘણો સમય જાત. તેઓ સુધાર અને તેમનો તર્ક ન મળે, જીવતો જ રહે. મેં જોયું કે તેઓ તર્કનું મારણ પણ લાવ્યા છે. મેં જોયું કે તેઓ સ્વયં પોતાના તર્કનું મારણ પણ લાવ્યા છે. એટલે હું મૂક્યો. નજર લાગી છે એ તેમનો તર્ક હતો, અને નજર ઉતારવાની પ્રક્રિયા કરવાથી નજર ઉતરી જશે આ પણ તેમનો જ તર્ક હતો. કાંટાથી કાંટો નીકળી ગયો. જો નજર લાગી છે એ વહેમ હતો, તો નજર ઉતારવાથી નજર ઉતરી જશે એ બીજો વહેમ હતો. મને મારા તર્કની જીત કરતા શુભ પરિણામ અધિક પ્રિય હતું. આ કારણે મેં તેમને નજર ઉતારવા દીધી. મારા ઉત્તરથી વકીલ બંધુ પ્રસન્ન છે. જયારે જયારે વિષમ પરિસ્થિતિઓ મનુષ્યના મનને અસ્થિર કરી મૂકે છે, ત્યારે ત્યારે તે સ્થૈર્ય પ્રાપ્તિ અર્થે પોતાના પૂર્વ સંસ્કારોને અનુરૂપ કોઈને કોઈ દિશામાં પ્રયત્ન કરે છે. મંદિરો પણ એક વર્ગ માટે સ્થૈર્ય પ્રાપ્તિનું અનુપમ સ્થાન. હતાશામાં આત્મચેતનાને જાગૃત કરવાની હોય છે. જે જાગૃત થાય છે નવી આશા, નવો ઉત્સાહ, નવી શક્તિ અને નવું જીવન અધિગત થાય છે. મંદિરોએ અગ્નિક મનુષ્યોની આત્મચેતના જાગૃત કરી છે એ એક સત્ય વૃત્તાંત છે. એક વર્ગ દૃઢતાથી માને છે કે ઈશ્વરની મૂર્તિ ન હોઈ શકે. જેમ ગાગરમાં સાગર ન સમાય તેમ વ્યાપક ઈશ્વર નાની શી મૂર્તિમાં ન સમાય. વળી જળ મૂર્તિમાં ચેતન ઈશ્વરનો આરોપ કરવો તે પણ અઘટિત ગણાય. અસમર્થ જળ મૂર્તિ કોઈને કઈ ના આપી શકે. આવા તર્કો અમૂર્ત ઈશ્વરને આરાધનારાઓ કરે. તે તર્કો તેમને, પરંતુ જો તેઓ એવું માનતા હોય કે સ્વપક્ષ વિના અન્ય કોઈ પક્ષ જ ન સંભવી શકે તો તે યોગ્ય નથી. એક જ રેખાને જેમ બે છેડા હોય છે તેમ એક જ માન્યતાને બીજો પક્ષ પણ હોય. જ્ઞાન, યોગ અને ભક્તિ આ ત્રણેય પ્રકૃતિ ભેદને કારણે ઉદ્ભવેલા છે. જેમ ભૂચરો અર્થે ભૂમાર્ગ, જલચરો અર્થે જલમાર્ગ અને વિહંગમો અર્થે વ્યોમ માર્ગ અધિક ઉપયુક્ત છે, તેમ જ્ઞાની અર્થે જ્ઞાન માર્ગ, યોગી અર્થે યોગ માર્ગ અને ભક્ત અર્થે ભક્તિ માર્ગ અધિક ઉપયુક્ત છે. મૂર્તિ પ્રભુનું પ્રતીક, પ્રભુની પ્રતિકૃતિ અથવા પ્રભુનું રૂપ છે. તે સાકાર હોવાથી પ્રભુની અભિવ્યક્તિ છે. તે બ્રહ્મ સાક્ષાત્કાર પામેલા આપ્ત પુરુષની સૂક્ષ્માથી સૂક્ષ્મ ઈશ્વર વિષયક અનુભૂતિનું સ્થૂળમાં સ્થૂળ ઉદાહરણ છે.
મૂર્તિ પ્રભુનું પ્રતીક, પ્રભુની પ્રતિકૃતિ અથવા પ્રભુનું રૂપ છે. તે સાકાર હોવાથી પ્રભુની અભિવ્યક્તિ છે. તે બ્રહ્મ સાક્ષાત્કાર પામેલા આપ્ત પુરુષની સૂક્ષ્માથી સૂક્ષ્મ ઈશ્વર વિષયક અનુભૂતિનું સ્થૂળમાં સ્થૂળ ઉદાહરણ. જેમ સાધકને વિવિધ આસનો, વિવિધ પ્રાણાયામો, વિવિધ મુદ્રાઓ, વિવિધ પ્રત્યાહારો, નવચક્રો, 3 ગ્રંથિઓ, કુંડલીની શક્તિ ઇત્યાદિની અનુભૂતિ સમ્યક યોગાભ્યાસ દ્વારા થાય છે. તે જ રીતે શરીરસ્થ દેવદેવીઓની અનુભૂતિ પણ સમ્યક યોગાભ્યાસ દ્વારા થાય છે. આમાં તર્કની ગતિ નથી. ઈશ્વરવાદ અથવા દેવદેવીવાદ ભક્તિ યોગ, મંત્રયોગ અને તંત્રયોગ સાથે સંબંધિત છે. જયારે સાધક વર્ષોની તપશ્ચર્યા પછી સબીજ યોગની ધારણા નામક ભૂમિકા પર આરૂઢ થાય છે, ત્યારે તેને ભગવાન વિશ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે અને અંતમાં ચતુર્ભુજ વિષ્ણુનો સાક્ષાત્કાર થાય છે. તે સાક્ષાત્કાર દિવ્ય દ્રષ્ટિ દ્વારા ધ્યાનમાં જ થાય છે. ભક્ત યોગીઓ ભાવ દ્રષ્ટિથી અનુભૂતિઓ વર્ણવે છે. તેથી ભક્તિ યોગના સાધકને પુરાણોક્ત અવતાર લીલાઓમાં પોતાની અનુભૂતિઓના દર્શન થાય છે. કર્મયોગીઓ કર્મ દ્રષ્ટિથી સ્વાનુભૂતિઓને વર્ણવે છે. તેથી કર્મયોગના સાધકને યોગ વિષયક ઉપનિષદો અને યોગ શાસ્ત્રોમાં પોતાની અનુભૂતિઓના દર્શન થાય છે. જ્ઞાન યોગીઓ તત્વ દ્રષ્ટિથી સ્વાનુભૂતિઓને વર્ણવે છે. તેથી જ્ઞાનના સાધકને જ્ઞાન વિષયક ઉપનિષદો અને દર્શનોમાં પોતાની અનુભૂતિઓના દર્શન થાય છે. મૂર્તિ પૂજા રહસ્યમયી છે. તેમાં યોગની અનુપમ અનુભૂતિઓનો અંતર્ભાવ કરી લેવામાં આવ્યો છે. મૂર્તિ સંકેત શાસ્ત્ર છે. મૂર્તિ સંકેત શાસ્ત્ર છે. યોગની અક્ષય સંપત્તિ છે. તે યોગની જટિલાથી જટિલ સમસ્યાઓનું સત્ય, શિવ અને સુંદર ઉદ્ઘાટન છે. મૂર્તિ પૂજાનું વિધાન સામાન્ય પુરુષોએ કરેલું નથી, અસામાન્ય આપ્ત પુરુષોએ કરેલું છે. મૂર્તિ પૂજા પથ્થરની પૂજા નથી. મૂર્તિ પૂજા પથ્થરની પૂજા નથી, પ્રસન્ન પ્રભુની પૂજા છે. મૂર્તિ પૂજા પથ્થરની પૂજા નથી, પ્રસન્ન પ્રભુની પૂજા છે. જયારે કોઈ પણ વ્યક્તિ ટેલિફોન નું રિસીવર હાથમાં લઈ દૂર રહેલી વ્યક્તિ સાથે વાર્તાલાપ આરંભે છે, ત્યારે થોડી ક્ષણોમાં રિસીવર ગૌણ બની જાય અને વ્યક્તિનો કંઠસ્વર પ્રધાન બની જાય. તે જ રીતે ભક્તના મનમાં મૂર્તિની જડતા ગૌણ બની જાય છે અને ઈશ્વર વિશે કલ્પના પ્રધાન બની જાય છે. વિશ્વ વિરાટ મૂર્તિ છે. તેમાં વસેલા અનંત પ્રાણીઓ અને અનંત પદાર્થો વામન મૂર્તિઓ છે. આમ મૂર્તિઓના વિશ્વમાં વસનારા માનવના મન પર મૂર્તિઓના જ સંસ્કાર છે. મૂર્તિના 2 ભેદ છે, સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ મૂર્તિમાં સ્થૂળ પદાર્થ પ્રધાન અને કલ્પના ગૌણ. સૂક્ષ્મ મૂર્તિમાં સ્થૂળ પદાર્થ હોતો નથી, કેવળ કલ્પના જ હોય. કલ્પના પણ મૂર્તિ જ છે. મન જ મૂર્તિઓનો પિતા છે. કલ્પના પણ મૂર્તિ જ છે, મન જ મૂર્તિઓનો પિતા છે. મૂર્તિ વિના ધ્યાન શક્ય નથી. નિર્ભીક સમાધિ દ્વારા આકારોનો અંત આવ્યા પછી નિરાકાર બ્રહ્મમાં પ્રવેશ થાય. નિર્ભીક સમાધિ દ્વારા આકારોનો અંત આવ્યા પછી નિરાકાર બ્રહ્મમાં પ્રવેશ થાય. ઈશ્વરને માનનારાઓ ઈશ્વરના રૂપ અને ગુણોને વર્ણવે. જે વર્ણનીય બને તે સાકાર જ હોય. વર્ણન સાકાર નું જ સંભવી શકે, નિરાકાર નું નહીં. શબ્દો પણ મૂર્તિઓ જ છે અને વાક્યો પણ મૂર્તિઓ જ છે. જે સૂક્ષ્મ મૂર્તિને ચિંતવે છે તે પણ મૂર્તિ પૂજક છે. અચિંત્યને ચિંત્ય બનાવ્યા વિના ન ચાલે, નહીં તો તેને સામાન્ય જનો ચિંતવી જ ન શકે. જે લોકો અમૂર્તને આરાધે છે તે લોકો પણ મૂર્તિ વિનાના પ્રાર્થના મંદિરો બનાવે છે અને ધર્મગ્રંથોને મહત્તા આપે. મંદિર માત્ર શિલ્પ કલાનું સંગ્રહ સ્થાન નથી. આજે દેશ ભૂખ્યો છે. દેશવાસીઓના શરીર પર વસ્ત્ર નથી, ભોજન કરવા અન્ન નથી.
સહાનુભૂતિ નથી. એવે સમયે હું લાખો રૂપિયા ખર્ચાવી રહ્યો છું, પરંતુ મને દૃઢ વિશ્વાસ છે કે આને ધન સાથે સંબંધ નથી. આનું ભાવિ સુધારવું હોય તો આ વિધાનની અનિવાર્ય આવશ્યકતા છે. મંદિર માત્ર શિલ્પકલાનું સંગ્રહસ્થાન નથી. યોગના નિગૂઢ રહસ્યોનું સર્વોત્તમ ઉદ્ઘાટન છે. યોગના નિગૂઢ રહસ્યોનું સર્વોત્તમ ઉદ્ઘાટન છે. ધર્મ અને સંસ્કૃતિનું મહાકેન્દ્ર છે. મૂર્તિઓ માત્ર મૂર્તિઓ જ નથી, યોગની અમર અનુભૂતિઓ છે. મૂર્તિઓ માત્ર મૂર્તિઓ જ નથી, યોગની અમર અનુભૂતિઓ છે. જો સર્વવ્યાપી ઈશ્વર સર્વત્ર ન દેખાતો હોય તો તેને કોઈ એક નિર્ણિત સ્થાનમાં નિરખવાનો અભ્યાસ કરવો તેમાં શો અપરાધ? જ્યાં સુધી દિવ્ય ચક્ષુની ઉપલબ્ધિ ન થાય ત્યાં સુધી કલ્પના ચક્ષુનો ઉપયોગ ન કરી શકાય. જગદીશ્વર જગતની જડતા નથી, જળ છે, મૂળ. તેથી જડતામાં પણ તેનું અસ્તિત્વ છે. લૌકિક પ્રેમીઓ પ્રિયતમ કે પ્રિયતમાને સર્વત્ર નિહાળે. આ ભાવ દર્શન. ભાવમાં ભગવાન છે. રુદ્રયાવલ તંત્ર અને ભાવ ચૂડામણીમાં કહ્યું છે, ભાવથી સગળું પ્રાપ્ત થાય છે, ભાવથી દેવ દર્શન થાય છે અને ભાવથી શ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી જ ભાવનું અવલંબન લેવું જોઈએ. અગણિત જપથી કે કાયાને અત્યંત ક્લેશ આપવાથી કઈ જ પ્રાપ્ત થતું નથી. કારણ કે ભાવ વિના દેવ યંત્ર અને મંત્ર ફળ પ્રદાન કરી શકતા નથી. એક કુશળ શિલ્પીએ લક્ષ્મીનારાયણની નયનાભિરામ મૂર્તિ કંડારી. પછી કોઈ મંદિરમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. થોડા સમયમાં જ ત્યાં લાખો દર્શનાર્થીઓ આવવા લાગ્યા. એક દિવસે ત્યાં પેલો શિલ્પી પણ આવી ચડ્યો, પરંતુ તે મૂર્તિને નમ્યો નહીં. રાત્રે તેને સ્વપ્ન આવ્યું. તેમાં તેને લક્ષ્મીનારાયણના દર્શન થયા. તે હસ્યો અને બોલ્યો, તું કોણ છે? હું લક્ષ્મીનારાયણ. તું લક્ષ્મીનારાયણ? મેં તને આરસના પથ્થરમાંથી ગયો હતો. તે સત્ય છે. તે સમયે હું માત્ર આરસની મૂર્તિ જ હતો. અને હવે ભગવાન ભગવાન તને ભગવાન કોણે બનાવ્યો? ભક્તોએ. તેમણે મને ભાવયોગ દ્વારા પોતાના અંતઃકરણોમાં પ્રતિષ્ઠિત કર્યું છે. પ્રતિષ્ઠિત કર્યું છે. ભાવયોગ કોને કહેવાય? મનોગત ભાવોનો સાક્ષાત્કાર તે ભાવયોગ. મનોગત ભાવનો સાક્ષાત્કાર તે ભાવયોગ. એક પ્રવાસી આછા અંધકારમાં પ્રવાસ કરી રહ્યો છે. માર્ગમાં વિષધર સર્પ પડેલો છે, પરંતુ તેને લાગે છે કે દોરડી પડી છે. તે તેની પાસેથી નિર્ભયતાપૂર્વક ચાલુ જાય છે. આ છે ભાવયોગની સ્થિતિ. બીજો પ્રવાસી પણ આછા અંધકારમાં પ્રવાસ કરી રહ્યો છે. માર્ગમાં દોરડી પડી રહી છે, પરંતુ તેને લાગે છે કે સર્પ છે. તે ભયભીત બની પાછા પગલા ભરે છે અને તેનો પગ ખાડામાં પડી મોચવાઈ જાય છે. આ પણ ભાવયોગની સ્થિતિ છે. આને ભાવયોગ કહેવાય કે ભ્રાંતિ યોગ? ભ્રાંતિ પણ ભાવ જ છે ને. અનંત જન્મોની તપશ્ચર્યા પછી જ સત્યનો સાક્ષાત્કાર થાય છે. આજે મંજીરા લીધા, આજે પ્રાણાયામ કર્યો, આજે એક સેવાના એક બે કામ કરી નાખ્યા, આજે કોઈના પર દયા કરી નાખી અને કાલે તમારા માટે વિમાન આવી જાય. વાહ વાહ વાહ, બહુ સસ્તું છે. તમે આ તો બહુ સસ્તું કહેવાય. ભ્રાંતિ પણ ભાવ જ છે ને. અનંત જન્મોની તપશ્ચર્યા પછી સત્યનો સાક્ષાત્કાર થાય છે. તે સાક્ષાત્કાર સુદૃઢ સદભાવના વિના કદાપી સિદ્ધ થતો નથી. જે સાધક સુદૃઢ સદભાવ દ્વારા અસત્યમાં પણ સત્યને અવલોકે છે, તે જ સાધક સત્યનો સાક્ષાત્કારનો અધિકારી બને. ફરી આ વાતને સાંભળી. જે સાધક સુદૃઢ સદભાવના દ્વારા અસત્યમાં પણ સત્યને અવલોકે છે, તે જ સાધક
સત્યના સાક્ષાત્કારનો અધિકારી બને છે. અને જે સાધક સુદૃઢ સદભાવ દ્વારા સત્યમાં પણ આ સત્યને અવલોકે છે તે સાધક સત્યના સાક્ષાત્કારનો અનધિકારી છે. મૂર્તિ પથ્થર છે, તેમાં ભગવાન નથી, ભગવાન છે ભક્તના મનમાં. જેવો સદભાવ હોય તેવો સાક્ષાત્કાર થાય. સદભાવ શક્તિ છે, તે જ સ્વયં સ્નેહ, સ્વયં સત્ય અથવા સ્વયં શ્રી હરિ. જ્ઞાન માર્ગીઓની દૃષ્ટિમાં મૂર્તિ પૂજા એક જટિલાથી જટિલ સમસ્યા છે. જ્ઞાન માર્ગીઓની દ્રષ્ટિમાં મૂર્તિ પૂજા એક જટિલાથી જટિલ સમસ્યા છે. તેનું કારણ સૃષ્ટિભેદ છે. પરંતુ ભક્તિ માર્ગીઓ અર્થે મૂર્તિ પૂજા સમસ્યા નથી, અતિ સરળ અને ભાવગમ્ય સમાધાન છે. જો મૂર્તિ પૂજાનો અને મંદિરનો વિનાશ કરવાથી જ ઉપાસકને અમૂર્ત અને અરૂપ ઈશ્વરની ઉપલબ્ધિ થઈ જતી હોત, ઉપાસકને અમૂર્ત અને અરૂપ ઈશ્વરની ઉપલબ્ધિ થઈ જતી હોત, માત્ર મૂર્તિ પૂજકો જ તેની ઉપલબ્ધિ વિના રહી ગયા હોત. ફરી જો મૂર્તિ પૂજાનો અને મંદિરોનો વિનાશ અને અરૂપ ઈશ્વરની ઉપલબ્ધિ થઈ જતી હોત તો વિશ્વમાં માત્ર મૂર્તિ પૂજકો જ તેની ઉપલબ્ધિ વિના રહી ગયા હોત.